PB1 plus PB2 into P of A given B2. Now PB1 is 1 by 4, PB2 3 by 4 into PA given B2 is half. So this way we can find probability of B1 union A. So this way, here actually to find PA we use that generalized addition theorem. So if these conditions are satisfied, so in each and every sum you have to check these conditions, whether condition is satisfied or not. If it is satisfied, then only we have to find, then only we have to apply that theorem. So one more sum of this addition theorem will be taken by Professor M.N. Patel. Now I request Professor M.N. Patel to take one sum. એક્ઝામ્પલ સાથે સમજાવ્યું. આપણને હવે એની અંદર બેઝ થિયરમમાં આગળ વધવું છે. એમણે વાત કરી કે ભાઈ B1 ને B2 એ બે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ છે, એક્ઝસ્ટ ઇવેન્ટ્સ છે, અને એ કોઈ બીજો ઇવેન્ટ્સ છે. તો એ ઇવેન્ટ્સ અહીં એવો છે કે એકલો નથી બની શકતો, એ B1 ને B2 પર ડિપેન્ડ રાખે છે. દાખલા તરીકે આપણે પ્રેક્ટિકલ સિચ્યુએશન લઈએ કે કોઈ એક શહેરની અંદર હાર્ટની વાલ્વની સર્જરી માટેના 2 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ છે. તો કોઈપણ વ્યક્તિ, કોઈપણ પેશન્ટ ડૉક્ટર S1 પાસે જાય કે S2 પાસે જાય, એ સર્જન S1 પાસે કે S2 પાસે, બેમાંથી એક સર્જરી પાસે જવું જ પડશે. એ શહેરની અંદર 2 જ સર્જન છે, તો એ બે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ થઈ ગયા અને એક્ઝસ્ટ ઇવેન્ટ્સ થઈ ગયા. હવે સર્જરી સક્સેસફુલ થઈ કે નહીં એ ક્યારે બનશે કે જ્યારે પહેલાં તમે સર્જન પસંદ કરો, એમની પાસે ઓપરેશન કરાવો, પછી ખબર પડે કે સર્જરી સક્સેસફુલ રહી કે નહીં. તો આપણો જ્યારે હવે આવી ટાઈપનો ક્વેશ્ચન હોય કે સર્જરી થઈ ચૂકી છે, સક્સેસ થઈ ગઈ છે સર્જરી, તો કયા ડૉક્ટર પાસે એમણે ઓપરેશન કરાવ્યું હશે એ આપણે પ્રોબેબિલિટી શોધવી છે. વોટ ઇઝ પ્રોબેબિલિટી that patient contacted surgeon S1 given that the surgery is successful. અને બીજી વાર હું એમ કહું કે સર્જન S1 સિલેક્ટ કરી દીધો છે તો સર્જરી સક્સેસફુલ થાય એની પ્રોબેબિલિટી કેટલી. તો આ બંને એકબીજા વિરોધીભાસ સ્ટેટમેન્ટ થયા. એકમાં પ્રોબેબિલિટી S1 ગિવન સક્સેસને હું એ ઇવેન્ટ કહું તો S1 ગિવન એ છે, અને એકની અંદર પ્રોબેબિલિટી એ ગિવન S1 છે. તો એ બંનેમાં ઓર્ડર ડિફરન્ટ છે. તો આમાં કઈ પ્રોબેબિલિટી શોધવા માટે, કઈ આ કન્ડિશનલ પ્રોબેબિલિટી શોધવા માટે આપણે બેઝ થિયરમનો ઉપયોગ કરવો જોઈએ. તો બેઝ થિયરમ માટે જ્યારે આપણે જો પહેલાં સર્જન સિલેક્ટ કરવો પડે પછી જ સર્જરીની વાત આવે, આ આપણો રેગ્યુલર ઓર્ડર કહેવાય. એટલે ફર્સ્ટ યુ ટુ સિલેક્ટ સર્જન એન્ડ ધેન યુ વિલ ટેક અ ડિસિઝન રિગાર્ડિંગ ધી સર્જરી, અને પછી જ સક્સેસ કે ફેલ્યોરની વાત આવે. તો જે ફર્સ્ટ ઇવેન્ટ રેગ્યુલર બનતો હોય એને આપણે કન્ડિશનમાં મૂકવો જોઈએ. ખરેખર આમ લખાય કે સર્જન ઇઝ સિલેક્ટેડ then probability of success or failure of the operation. તો probability of A given S1 આવું થશે. હવે જ્યારે આપણે આ શોધવા માગતો હોય probability of S1 given A, એટલે સર્જરી થઈ ચૂકી છે, સક્સેસફુલ છે, પણ કોઈએ પૂછ્યું કે ભાઈ તમે સર્જરી 1 પાસે કરાવી કે 2 પાસે, કયા સર્જન પાસે, તો સર્જન 1 પાસેથી જ આપણને સક્સેસ મળે, એના ચાન્સ કેટલા, તો એ આપણે જાણવું હતું. તો અહીંયા આગળ આપણે પ્રોબેબિલિટી S1 given A કરવું છે. તો હવે ગિવન એનો અર્થ કે એ પહેલાં બની ગઈ ઘટના એમ બતાવે છે કન્ડિશનલ ઇવેન્ટ પ્રમાણે કે એ પહેલાં બની ગઈ છે, પણ એ શું છે તો કે એ સક્સેસફુલ સર્જરી. તો ખરેખર સક્સેસફુલ સર્જરી પહેલાં નહીં બને, પહેલાં તો સર્જન સિલેક્ટ કરવો પડશે. તો અહીંયા આપણા જે ક્વેશ્ચન્સ છે એની અંદર રિવર્સ ઓર્ડર થઈ ગયો છે કે પહેલાં આપણને આપી દીધું છે કે સર્જરી સક્સેસફુલ થઈ ગઈ છે અને સર્જન S1 પાસે કરાવી એની પ્રોબેબિલિટી શોધવી છે, પણ ખરેખર પહેલાં સર્જન પસંદ કરવો જોઈએ. તો અહીંયા ઓર્ડર રિવર્સ થઈ ગયો છે. તો જ્યારે આવા રિવર્સ ઇવેન્ટ હોય, રિવર્સ ઓર્ડર હોય કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં, ત્યારે આપણે ડાયરેક્ટ એ કન્ડિશનલ પ્રોબેબિલિટી નથી શોધી શકતા. એના માટે આપણે બેઝ થિયરમનો ઉપયોગ કરવો પડશે. બેઝ થિયરમની અંદર જે જનરલ કન્ડિશનલ પ્રોબેબિલિટી છે એની ફોર્મ્યુલા તો કન્ડિશનલ પ્રોબેબિલિટી પરથી જ મેળવવામાં આવે છે. એમાં જે ડિનોમિનેટર છે, હમણાં ગોટી સાહેબે વાત કરું, એ ડિનોમિનેટર એ કશું જ નથી કે એ ટોટલ પ્રોબેબિલિટી જ છે. તો આપણે ટોટલ પ્રોબેબિલિટી પહેલાં તો કેવી રીતે શોધવી જોઈએ એની એક સરસ આપણે એપ્લિકેશન્સ જોઈએ. તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જુઓ તો સ્ક્રીન ઉપર તમને આ દાખલો જોવા મળશે. સ્ક્રીન ઉપર આપણે એક વાત કરીએ કે સી ઓન ધ સ્ક્રીન.
સ્ક્રીન ઉપર અહીં તમને એક્ઝામ્પલ કાર્ડ એક્ઝામ્પલ તમારો એક્ઝામ હા સ્ક્રીન ઉપર અહીંયા તમને એક્ઝામ્પલ્સ જોવા મળશે કે આ એક્ઝામ્પલ્સની અંદર આપણને બે ડાઇસ આપેલા છે, એક રેડ કલરનો છે, એક વ્હાઇટ કલરનો છે. હવે રેડ ડાઇસ છે એ ઇન્ટેન્શનલી એવી રીતે બનાવવામાં આવેલો છે કે જેમાં 6 નંબર આવે એની પ્રોબેબિલિટી 1/3 છે. જનરલી જો અનબાયસ ડાય હોય, ફેર ડાય હોય તો કોઈ પણ નંબર ઉપર આવે એની પ્રોબેબિલિટી 1/6 થવી જોઈએ. અહીંયા ડાય રેડ કલરની ડાય એવી રીતે બનાવવામાં આવેલો છે કે એમાં 6 નંબરની પ્રોબેબિલિટી 1/6 કરતાં વધારે છે, 1/3 છે, એની ડબલ થઈ ગઈ છે પ્રોબેબિલિટી. એટલે બાયસ ડાય છે, જાણી જોઈને એવો એક ડાય બનાવવામાં આવ્યો છે. જ્યારે એ જ ડાયસની અંદર બાકીના જે 5 નંબર રહ્યા 1 to 5, ધ રિમેનિંગ આઉટકમ્સ બિંગ ઇક્વલી લાઇકલી એમોંગ ધેમસેલ્સ, તો બાકીના 5 ઇવેન્ટ્સ આવે એની પ્રોબેબિલિટી ઇક્વલી લાઇકલી કરી દીધી છે. તો આવો એક ડાય રેડ કલરનો બનાવ્યો છે. બીજો ડાય વ્હાઇટ કલરનો છે. વ્હાઇટ કલરનો ડાય ફેર છે. ફેર છે એનો અર્થ કે એમાં કોઈ જાતની બાયસ નથી, દરેક નંબર દરેક સાઈડ ઉપર એક એક લખેલો છે, કોઈ પણ નંબર આવે એના ઇક્વલ ચાન્સ છે, દરેકની પ્રોબેબિલિટી 1/6 છે, એટલે કે આ અનબાયસ ડાય છે. હવે આપણને એવું કીધું છે કે ગમે તે એક ડાય તમે પસંદ કરો, પિક ધી વન ડાય એન્ડ લીવ અધર વન ફોર ધ ઓપોનન્ટ. એટલે બે વ્યક્તિ ગેમ રમી રહી છે, એક ડાય એટ રેન્ડમ ગમે તે એક ડાય એક વ્યક્તિ એક ડાય પસંદ કરશે, બીજી વ્યક્તિ બીજી ડાય પસંદ કરશે. હવે આપણે બે વ્યક્તિ રમવા બેઠા હોય ને સામે આ બે ડાય પડી છે, એક રેડ કલરની ને વ્હાઇટ કલરની. હવે હું ધારો કે વ્હાઇટ કલર પસંદ કર્યો ને તમે રેડ કલર પસંદ કર્યો, તો કોને વધારે બેનિફિટ થશે, કોને જીતવાના ચાન્સ રહેશે? પણ જીતાય કેવી રીતે એ હવે આપણે આગળ વાંચીએ કે શું કરીએ તો આપણી હાર કે જીત થઈ કહેવાય. તો અંદર આપ્યું છે કે 2 ડાઇસ આર રોલ્ડ એન્ડ ધ પ્લેયર વિથ ધ હાઈએસ્ટ રિઝલ્ટ વિન. તો હું ડાય ટોસ કરું ને તમે ડાય ટોસ કરો, જેના ડાય ઉપર હાઈએસ્ટ નંબર આવ્યો હોય, મોટો નંબર આવ્યો હોય એ વિન થયો કહેવાય. તો તમને એમ થાય કે અહીંયા રેડ કલરને તો 6 છે અને 6 તો હાઈએસ્ટ નંબર છે, અને હાઈએસ્ટ નંબર આવે એની પ્રોબેબિલિટી તો વધારે જ છે રેડ ડાયમાં, તો રેડ ડાયને જીતવાના ચાન્સ વધારે લાગે છે, કારણ કે વ્હાઇટ ડાય છે ઇક્વલી લાઇકલી છે. તો આગળ બીજી એક કન્ડિશન એવી પણ આપી છે કે ઇન કેસ ઓફ ઇક્વલ રિઝલ્ટ્સ, ધારો કે રેડ ડાયવાળાને 3 નંબર આવ્યો, વ્હાઇટ ડાયવાળાને પણ 3 નંબર આવ્યો, રેડને 6 આવ્યો, વ્હાઇટને 6 આવ્યો, બંનેને ઇક્વલ નંબર આવ્યા, તો કોણ જીતે? ધેન પ્લેયર વિથ ધ વ્હાઇટ ડાય વિન્સ. તો વ્હાઇટ ડાયનો જે હોય ઇક્વલ નંબર્સ બંનેને આવ્યા, તો જેને પાસે વ્હાઇટ ડાય હોય એ જીત્યો કહેવાય. હવે આ બે સિચ્યુએશનની અંદર કઈ ડાય પસંદ કરવી જોઈએ? વિચ ડાય ડઝ વન ચૂઝ ટુ હેવ એ બેટર ચાન્સ ઓફ વિનિંગ ધ ગેમ? તો મિત્રો બે ડાય આપણે સમજી લીધી પરિસ્થિતિ. હવે આપણે જોઈએ કે કેવી રીતે આનો ઉકેલ આપણે મેળવી શકીએ. તો નેક્સ્ટ સ્લાઇડમાં જુઓ તમે, આપણે એક ઇવેન્ટ ડિફાઇન કરીએ કે લેટ ડબલ્યુ ઇઝ ધ પ્લેયર વિથ ધ વ્હાઇટ ડાય વિન્સ ધ ગેમ. એટલે જે વ્યક્તિએ વ્હાઇટ ડાય સિલેક્ટ કર્યો છે એ જીતે એ ઇવેન્ટને ડબલ્યુ કહ્યો છે. ડાય પસંદ કરે એને ડબલ્યુ નથી કહ્યો, વ્હાઇટ ડાય વાળો પર્સન જીતે એની ઇવેન્ટને ડબલ્યુ કીધો. આરઆઈ એટલે રેડ ડાય શોઝ આઈ નંબર. હવે રેડ ડાય જે વ્યક્તિ પાસે છે એ ટોસ કરે, એના ઉપર 1 નંબર આવે એ ઇવેન્ટને R1 કહીએ. 2 નંબર ઇવેન્ટ 2 નંબર બતાવે રેડ ડાય ઉપર, એને હું R2 કહું છું. અને એ જ રીતે 6 નંબર આવે રેડ ડાય ઉપર, એને ઇવેન્ટને R6 કહ્યું. આ રીતે આપણે આરઆઈ ડિફાઇન કર્યા. નેક્સ્ટ હવે જોઈએ તો બાય ટોટાલિટી ફોર્મેટ, ટોટલ પ્રોબેબિલિટી ઓફ ફોર્મ્યુલા. અહીં આપણને આટલું તો આપેલું જ છે કે પ્રોબેબિલિટી ઓફ, આ આપણે શોધવું છે કે વિથ પ્લેયર વિથ વ્હાઇટ ડાય વિન્સ ધ ગેમ, એટલે પ્રોબેબિલિટી ઓફ ડબલ્યુ આપણે શોધવું છે. તો ડબલ્યુ ક્યારે વ્હાઇટ ડાય વાળો ઇવેન્ટ જીતશે? કે વ્હાઇટ ડાય ઉપર લાર્જર નંબર આવ્યો હોય તો જ જીતશે, બરાબર, અથવા બંનેમાં ઇક્વલ હોય તો જીતશે. હવે R1 એટલે રેડ ડાય ઉપર 1 નંબર આવ્યો અને વ્હાઇટ ડાય વાળો જીતી શકે. આપણે વ્હાઇટ ડાય વાળો જ જીતે એમાં રસ છે. એટલે કે પ્રોબેબિલિટી ઓફ, ધારો કે રેડ ડાયમાં 1 નંબર આવ્યો છે, હવે 1 નંબર આવી ગયો હોય તો વ્હાઇટ ડાય વાળો જીતે, તો એ ઇવેન્ટને આપણે પ્રોબેબિલિટી ઓફ ડબલ્યુ ગિવન R1 આવું આપણે નોટેશન વાપર્યું. એ જ રીતે રેડ ડાય ઉપર R2 2 નંબર આવ્યો હોય તો પ્રોબેબિલિટી ઓફ R2 એન્ડ વેન રેડ ડાય gives 2 નંબર then when white die person will win the game, તો એ ઇવેન્ટને આપણે પ્રોબેબિલિટી W given R2 કહીશું. એન્ડ સો ઓન પ્રોબેબિલિટી ઓફ R6 ઇન્ટુ પ્રોબેબિલિટી W given R6. આ રીતે આપણે પ્લેયર વ્હાઇટ ડાય જીતે એની આપણે ફોર્મ્યુલા બનાવી. હવે જોઈએ કે આગળ શું થશે. તો સ્લાઇડમાં જુઓ કે ફોર ધ રેડ ડાય વિચ ઇઝ લોડેડ, એવી રીતે લોડેડ કર્યું છે કે 6 નંબર આવે એની પ્રોબેબિલિટી 1/3 આપણને આપી દીધું છે. હવે રહ્યા બાકીના 5 નંબર,
એ 5 નંબર ઇક્વલી લાઇકલી છે. એટલે 6 નંબર આવે એની પ્રોબિલિટી 1/3, તો બાકીના 5માંથી કોઈ પણ નંબર આવે એની પ્રોબિલિટી કેટલી થશે? 2/3 થશે. એ 2/3 ને આપણે 5 નંબરમાં ઇક્વલી લાઇકલીમાં ડિવાઈડ કરવાના છે. તો 2/3 ને 5 ઇવેન્ટમાં ડિવાઈડ કરવા હોય અને ઇક્વલ પ્રોબિલિટી કરવી હોય તો 2/3 ડિવાઇડેડ બાય બીજા આપણે 5 કરવા પડે, એટલે એની પ્રોબિલિટી 2/15 થશે. એટલે બાકીના 5માંથી કોઈ પણ નંબર રેડ ડાય ઉપર આવે એની પ્રોબિલિટી 2/15 થઈ. 6 નંબર આવે એની પ્રોબિલિટી 1/3. એટલે આ પોઈન્ટ અહીં સમજવો જરૂરી છે કે બાકીના 1 2 3 4 5ની પ્રોબિલિટી 2/15 કેવી રીતે થઈ. 6ની તો 1/3 આપી દીધી છે, બાકીના 5 ઇક્વલી લાઇકલી છે. ઇક્વલી લાઇકલીમાં એટલે બાકીના 5 માટે હવે ટોટલ પ્રોબિલિટી તો 1 થવી જ જોઈએ. 6ની 1/3 હોય તો બાકીના 1 થી 5માંથી કોઈ પણ આવે એની પ્રોબિલિટી 2/3 થઈ. એ ઇક્વલી લાઇકલી છે એટલે એને 5 ચાન્સમાં ડિવાઈડ કરવાનો 5 પાર્ટ્સમાં, એટલે 5થી આપણે ડિવાઈડ કર્યું તો આપણને પ્રોબિલિટી મળી. હવે નેક્સ્ટ જુઓ. We observe that if red die shows I, then outcomes I plus 1 and so on up to 6 win the game for the player with the white die. એટલે કે જો રેડ ડાય ઉપર એક નંબર આવે તો વ્હાઇટ ડાય વાળો ક્યારે જીતે? તો આગળ આપણી શરત છે કે જેનો લાર્જર નંબર આવે એ જીતે. તો વ્હાઇટ ડાયને જીતવા માટે ફરજિયાત એક રેડ ઉપર એક નંબર આવે તો વ્હાઇટ ડાય વાળાને 2 3 4 5 અને 6 આમાંથી કોઈ પણ નંબર આવે તો જ વ્હાઇટ ડાય વાળો જીતી શકે. એવી રીતે રેડ ડાય ઉપર 2 નંબર આવ્યો હોય તો વ્હાઇટ ડાય વાળાને 3 4 5 6 નંબર આવવા જોઈએ, બરાબર. જો વ્હાઇટ ડાય ઉપર 6 આવશે અને રેડ ડાયમાં પણ 6 આવશે, રેડ વાળાને 6 આવે છે અને વ્હાઇટમાં 6 આવે તો બંને ઇક્વલ થાય તો ઓટોમેટિક આપણે કહેલું છે કે વ્હાઇટ ડાય વાળો જીતે. તો હવે અહીંયા આપણે આ બધી જોઈએ પ્રોબિલિટી જુદી જુદી, પ્રોબિલિટી ઓફ W ગિવન R1. તો અહીંયા શું થઈ જશે એ પ્રોબિલિટી? તો કે 6 માઇનસ I minus 1 ડિવાઇડેડ બાય 6. કારણ કે અહીંયા જ્યારે I બરાબરનું ધારો કે 1 લઉં પર્ટિક્યુલર, W ગિવન R1 શોધવું છે, એટલે એનો અર્થ એમ કે રેડ ડાયમાં 1 નંબર આવ્યો છે. તો વ્હાઇટ ડાય મારા માટે જીતવા માટેના પોસિબલ ચાન્સ કેટલા થયા? તો કે 2 3 4 5 6. તો 2 આવે તો જીતી શકે, 3 આવે તો જીતી શકે. તો ફેવરેબલ ઇવેન્ટ અહીંયા આગળ 5 થઈ ગયા, એટલે 5/6 એની પ્રોબિલિટી થશે. તો આમાં I તમે 1 મૂકી દો, બરાબર. સોરી 6/6 કારણ કે ઇક્વલ આવે તો પણ જીતી શકે, ઇક્વલ આવે પણ જીતી શકે. એટલે લાર્જર માટે તો 2 થી 6 છે જ, પણ બંનેના ઇક્વલ આવે તો પણ વ્હાઇટ જીતી જશે. એટલે 1 1 હશે તો જીતશે, પછી 1 2 હશે તો જીતશે, અને એવી રીતે 1 6 હશે તો પણ જીતશે. એટલે અહીંયા 6 ફેવરેબલ કેસીસ થઈ ગયા. એટલે I ઇક્વલ ટુ આપણે અહીંયા 6 મૂકી દઈશું, અરે I ઇક્વલ ટુ 1 મૂકશું આપણે, એટલે ટોટલ પ્રોબિલિટી એની 6/6 એટલે W ગિવન R1 ની 1 મળશે. એ કાયમ જીતશે જ, બરાબર. જ્યારે રેડ ડાય ઉપર 1 નંબર આવ્યો તો વ્હાઇટ ડાય વાળો પર્સન કાયમ જીતશે, કોઈ પણ નંબર આવશે તો. હવે ધારો કે રેડ ડાય ઉપર 2 નંબર આવ્યો, 2 નંબર આવે તો ફેવરેબલ કેટલા થાય? તો વ્હાઇટ ડાય વાળા માટે 2 નંબર માટે તો કાં 2 પોતે આવે ઇક્વલ હોય તો જીતી શકે, અને કાં 3 4 5 6 આવે તો જીતી શકશે. એટલે એના ફેવરેબલ ઇવેન્ટ્સ 5 થયા. એટલે 6 માઇનસ I ઇક્વલ ટુ 2 મૂકો તો 2 માઇનસ 1 1, 6 માઇનસ 1 એટલે 5, તો 5 આવરા ફેવરેબલ ઇવેન્ટ્સ આવી ગયા. તો એની પ્રોબિલિટી 5/6 થઈ. આ રીતે આપણે બધી જ પ્રોબિલિટી W ગિવન R1 R2 R6 શોધી શકીએ. આ જે આન્સર આવ્યો એ હવે આપણે ટોટલ પ્રોબિલિટીમાં મૂકીએ. તો જુઓ તમે સ્લાઇડ ઉપર કે વોટ ઇઝ પ્રોબિલિટી ઓફ W. તો પહેલી આપણી 2/15 છે, કેમ કે પહેલાં 1 to 5 આવે રેડ ડાય ઉપર એની પ્રોબિલિટી 2/15 હતી. તો પહેલાં રેડ ડાય ઉપર 1 to 5 માટે 2/15 છે, અને W ગિવન R1 W ગિવન R2 એ આપણે શોધી કે 6/6 5/6 4/6 એવી રીતે આપણને 3/6 2/6 સુધી મળશે. અને જ્યારે રેડ ડાય ઉપર 6 નંબર આવશે ત્યારે રેડ ડાયના 6 નંબરની પ્રોબિલિટી 1/3 છે, અને અહીંયા આગળ પ્રોબિલિટી વ્હાઇટ ડાયની 1/6 થઈ જશે. તો આ રીતે આપણને વ્હાઇટ ડાય સિલેક્ટ કર્યો હોય જેણે, એના જીતવાના ચાન્સ 50% થયા. તો એનો અર્થ એમ કે ભલે રેડ ડાય ઇન્ટેન્શનલી લોડેડ એવી કરી કે હાઈએસ્ટ નંબર આવવાના ચાન્સ વધારે છે, છતાં પણ આ આપણને ફલિત થાય છે કે વ્હાઇટ ડાય સિલેક્ટ કરો કે રેડ ડાય સિલેક્ટ કરો, બંને ચાન્સ 50% રહે છે. એટલે કોઈ ડાયની એમાં સિલેક્શનમાં વિનિંગ માટેના ચાન્સ ઇક્વલ રહે છે, ઇવન ધો રેડ ડાય ઇઝ ઇન્ટેન્શનલી મેડ ફોર લાર્જેસ્ટ નંબર વિથ હાઈએસ્ટ પ્રોબિલિટી. સો ધીસ ઇઝ ધી એપ્લિકેશન ઓફ ટોટલ પ્રોબિલિટી ઓર જનરલાઇઝ પ્રોબિલિટી. હવે આપણને આગળ બેઝ થિયરમ અને એની એપ્લિકેશન ડૉક્ટર મનીષભાઈ ઠાકર MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના આપણને સમજાવશે. ડૉક્ટર મનીષભાઈ ઠાકર. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આપણે બેઝ થિયરમ ઉપર આપણના બીજા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. લેટ અસ સી ઓન ધ સ્ક્રીન.
ડેટા વાંચી લઈએ. A proposed shopping center will provide a strong competition for the downtown business like LS Clothes. If the shopping center is built, the owner of LS Clothes feels it would be best to relocate to the center. The shopping center cannot be built unless a zoning change is approved by the town council. The planning board must first make the recommendation for or against the zoning change to the council. So here the probabilities are assumed. It is given that two events we assume that A1 is the town council approves the zoning change. Event A2 is the town council disapproves the zoning change. And the corresponding subjective judgments are given. Probability of A1 is 0.7. So therefore probability of A2 is 0.3. Further information is also available that the planning board has recommended against the zoning change. Let B denote the, so therefore we denote event B of a negative recommendation by the planning board. So given that B has occurred, should LS Clothes revise the probabilities that the town council will approve the or disapprove the zoning change? તો અહીંયા મિત્રો આપણે ફરીથી જોઈશું તો પ્રોબેબિલિટી આપેલી છે પાસ્ટ હિસ્ટ્રી પરથી કે with the planning board and the town council indicates the following. It is B given A1 is 0.2 and probability of B given A2 is 0.9. B given એનો મતલબ શું થાય કે ટાઉન પ્લાનિંગ બોર્ડે નેગેટિવ રેકમેન્ડેશન આપ્યું છે અને આપણું ડિસિઝન છે ટાઉન કાઉન્સિલ એપ્રુવ ધ ઝોનિંગ ચેન્જ. એવી જ રીતે બી ગિવન A2 કે ટાઉન પ્લાનિંગે નેગેટિવ રેકમેન્ડેશન છે અને આપણું ડિસિઝન છે ડિસએપ્રુવ ધ ચેન્જ. ઓકે, સો દેટ ઇઝ B given A1 and B given A2 is available. So therefore B complement given A1 is 0.8 and B complement given A2 is 0.1 will be there. So આ જ વસ્તુ